સ્ક્રીન દેખાતી હશે રિલેશનલ એલ્જેબ્રાની, જેમાં આપણે જે ડિસ્કસ કર્યું અત્યાર સુધી એ જ બધું છે બરાબર. અલગ અલગ ઓપરેશન છે, જોઈન ઓપરેશન છે, કાર્ટેશિયન પ્રોડક્ટ વગેરે વગેરે. આપણે સીધું જઈએ એક્સરસાઇઝ ઉપર, જે હમણાં આપણે ડિસ્કસ કરીએ જ છે, રાઈટ આઉટર જોઈન ને લેફ્ટ આઉટર જોઈન ને એવું બધું. નાઉ ધ ફર્સ્ટ વન, write a query to display all the records of test table. ટેસ્ટ ટેબલ એટલે આપણું જે SQL માં આપણે જે ટેસ્ટ ટેબલ યુઝ કરતા હતા તે જ બરાબર. એટલે સાથે હું અહીંયા SQL પણ ઓપન કરતા હોય એટલે તમને ખબર તો પડે કે ટેસ્ટ ટેબલમાં હતું શું. કનેક્ટ યુઝર નેમ કનેક્ટેડ, ઓકે, ટેસ્ટ. આ આપણને આઉટપુટ મળ્યો, રાઈટ ડિસ્પ્લે ઓલ ધ રેકોર્ડ્સ ફ્રોમ ટેસ્ટ. પણ આપણે તેને રિલેશનલ એલ્જેબ્રામાં લખવાનું છે. હવે રિલેશનલ એલ્જેબ્રામાં તમને ખબર છે કે તમામ રેકોર્ડ બતાવવા માટે તો પ્રોજેક્શન એક પ્રોજેક્ટ એટલે પાઈ સિમ્બોલ છે, એનાથી આપણે જે કોલમ જોઈતી આઉટપુટમાં એ મળે આપણને. તો આપણી આ 3 કોલમ છે, નંબર, નેમ, એજ, એ આપણે 3 લઈ લઈએ. દાખલા તરીકે અહીંયા મારો આવશે પ્રોજેક્શનનો પાઈ સિમ્બોલ, પછી અહીંયા કૌંસમાં તમારે જે કોલમ જોઈતી હોય તે નંબર, નેમ, એજ. કયા ટેબલમાંથી? તો કે ટેસ્ટ ટેબલમાંથી. Okay, so that is the answer of this query. કારણ કે બીજી કોઈ આપણને કન્ડિશન કીધી નથી કે આનો પગાર આટલો હોય કે આની એજ આટલી હોય તો શું, તો નામ તેમ. આપણને એમ કીધું તમામ રેકોર્ડ જોઈએ તો આપણને આનાથી તમામ રેકોર્ડ મળી જાય. there is no need to write semicolon at the end because આપણે કોઈ એડિટરમાં નથી લખતા. so there is no need to follow any rule particular કે તમારે એને પેલું વર્બ વાપરવું અને પેલું છેલ્લે સેમિકોલન લખવું ને એવું બધું. ઓકે, so that is the first answer. Write a query to display name and surname. જો અહીંયા નેમ અને સરનેમ બંને ડિસ્પ્લે કરવાનો છે, એટલે તમને એટલી ખબર હોવી જોઈએ કે મારે પ્રોજેક્શન ઓપરેશનમાં નેમ સરનેમ લખવાનું છે. કારણ કે પ્રોજેક્શન ઓપરેશન છે તે કોલમ ઉપર કોન્સન્ટ્રેટ થાય છે. નેમ અને સરનેમ લખવાનું છે. કોનું? ઓલ ધ પર્સન, એટલે કે પર્સન ટેબલમાંથી. એટલે આપણને પર્સન ટેબલના કોલમનું નામ આવડતું હોવું જોઈએ. મેં અહીંયા ક્વેરી એટલા માટે લખી છે મને ખબર પડે નામ શું છે. P_name અને P_surname. તો આપણો આઉટપુટમાં આવું આવે P_name, આખું નથી લખતો હું, P_surname, એટલે પ્રોજેક્શન ઓફ P_name and P_surname from the table person. that is the query. આ ક્વેરી થી તમને પર્સન ટેબલમાંની આ બંને કોલમ આઉટપુટમાં મળે. ઓકે, that is the answer. અને અહીંયા આપણને કીધું છે ઓલ ધ પર્સન, એટલે કોઈ સિલેક્શન આપ્યું નથી. અથવા જો આપ્યું હોત તો આપણે એને બતાવવું પડત કે ભાઈ જેની સેલેરી વધારે હોય કે જેની એજ વધારે હોય કે જેની સરનેમ આવી હોય કે વોટએવર. નાઉ થર્ડ વન, રાઇટ અ ક્વેરી ટુ લિસ્ટ ધ નેમ એન્ડ બેલેન્સ. સી અહીંયા પાછું તરત કહી દીધું નેમ અને બેલેન્સ, એટલે આપણે એટલું તો સમજી જ શકીએ કે આપણે આઉટપુટમાં શું જોઈએ છીએ? નેમ અને બેલેન્સ. કયા ટેબલમાંથી? પર્સન ટેબલમાંથી. એટલે P આવશે. તો આપણને આઉટપુટમાં જોઈએ છીએ નેમ અને બેલેન્સ, એટલે આવશે P_name, P_balance. આટલું આપણને ખબર પડી ગઈ. પછી તો કે ઓફ ઓલ ધ પર્સન, એટલે મારે જોઈએ છીએ તમામ રેકોર્ડ. who has the balance less than 10,000. હવે આપણને અહીંયા કન્ડિશન એવી આપી, એટલે આપણે જો એને SQL માં રન કરીએ તો કેવી રીતે કરવાના? SQL માં આપણે આવી રીતે કરવાના કે સિલેક્ટ from person where શું સિલેક્ટ સ્ટાર પણ નહીં આવે, સોરી. આપણે લખવાનું છે સિલેક્ટમાં ખાલી નામ આપવાનું છે નેમ અને બેલેન્સ નું, એટલે P_name, P_balance. સિલેક્ટ P_name, P_balance. અત્યારે હું SQL માં લખું છું, એટલે આ આપણો આન્સર નથી. હું તો ખાલી તમને સમજાવું છું કે રિલેશનલ એલ્જેબ્રા અને SQL કેવી રીતે એ કમ્પેર થાય છે. ફ્રોમ પર્સન વેર શું? તો કે બેલેન્સ જેનું લેસ ધેન 10,000 હોય તે. વેર P_balance less than 10,000. that is the output. તો આ જે વેર છે તે કન્ડિશન છે, એટલે કે રો માં એપ્લાય થાય છે. તો આપણી પાસે રો માં એપ્લાય થાય એવો કયો સિમ્બોલ છે રિલેશનલ એલ્જેબ્રામાં? સિલેક્શન નો.
એટલે અહીંયા આપણે લખવું પડે સિલેક્શન. સિલેક્શન આપશો તો કે p_balance લેસ ધેન 10,000 જે આપણે કન્ડિશન મૂકીએ છીએ તે અહીંયા સિલેક્શન સાથે આવે અને જે આપણે અહીંયા પ્રોજેક્શનમાં તે આપણે અહીંયા જે સિલેક્ટ છે કે કઈ કોલમ જોઈએ આઉટપુટમાં એટલે રિલેશનલ એલ્જેબ્રામાં એ વસ્તુ મળે પ્રોજેક્શન સાથે. તો જે આપણે જોઈતું તે આવી ગયું જેનું બેલેન્સ છે 10,000 કરતાં ઓછું અને આઉટપુટમાં જોઈએ છે નેમ અને બેલેન્સ. કયા ટેબલમાંથી તો કે ટેબલ છે આપણું પર્સન. ઇટ ઇઝ ઓકે. તો એક બ્રેકેટ આ પૂરું, એક બ્રેકેટ રેડ વાળું પૂરું. ડન. That is the answer for the query. If you want to find all the persons whose balance is less than 10,000 and you just want the name and balance of that persons in the output, so that is the answer. Now write a query to list the faculty ID and faculty name. So પહેલા અહીંયા તરત જોઈ લો and subject name ત્રણ વસ્તુ faculty ID, faculty name, subject name. faculty ID, faculty name, subject name આટલું મારે પહેલા જોઈએ છે આઉટપુટમાં. એટલે મારે પ્રોજેક્શનમાં શું જોઈએ છે ત્રણ વસ્તુ. ફેકલ્ટી આઈડી હશે એટલે f_id, ફેકલ્ટી નેમ એટલે f_name અને સબ્જેક્ટ એટલે f_subject. આટલું મારે આઉટપુટમાં જોઈએ છે એટલે આટલું થઈ ગયું. જો કોઈ કન્ડિશન હશે તો સિલેક્શન સાથે વાપરીશું. who are teaching subject DBMS. ઓકે આપણને કીધું છે અહીંયા કે ભાઈ DBMS સબ્જેક્ટ ભણાવતા હોય તે. જો મારે તેને SQL માં લખવું હોય તો આવી રીતે લખવું પડે. select f_id, f_name, f_subject from faculty where f_subject equal to નામ છે એટલા માટે ઇન્વર્ટેડ કોમામાં આવશે DBMS. તો આપણને બે આઉટપુટમાં મળ્યા UNDBBG કે જે આપણને ભણાવે છે. તો અહીંયા where સાથે આવશે SQL માં, તે આવશે સિલેક્ટ સાથે અને SQL નું સિલેક્ટ સાથે તે આવશે રિલેશનલ એલ્જેબ્રામાં પ્રોજેક્ટ સાથે. ઓકે. સો હવે આવશે સિલેક્શન ઓપરેશન. સિલેક્શનમાં શું લખવાનું છે કે જેમનો સબ્જેક્ટ f_subject equal to DBMS. ક્યાંથી તો કે ટેબલ છે ફેકલ્ટી. આ એક બ્રેકેટ પૂરું, આ બીજું બ્રેકેટ પૂરું. That is the answer for that query. Okay. Now fifth one, write a query to display the ID of an employee who are clerk. Clerk શેમાં આવે? ડેઝિગ્નેશનમાં આવે. એટલે આપણે દાખલા તરીકે એમ્પ્લોયીનું ટેબલ અહીંયા જોઈએ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોયી. તો છે શું એકચ્યુઅલી તો કે આવું છે. એમાં જેનું ડેઝિગ્નેશન ક્લાર્ક હોય એવો જ મારે આઉટપુટ જોઈએ છે અને આઉટપુટમાં જોઈએ છે શું તો કે આઈડી, ખાલી આઈડી. બરાબર. એટલે મારે આઉટપુટમાં આવો આવશે સિલેક્ટ એમ્પ્લોયી છે એટલે e_id ફ્રોમ એમ્પ્લોયી where e_designation equal to clerk. ઓકે. એટલે 3, 4 અને 9. તો 3 ગીતા ક્લાર્ક છે, 4 નરેશ ક્લાર્ક છે અને 9 જીતુ ક્લાર્ક છે. એટલે અહીંયા જે વેર સાથે હોય તે આ રિલેશન એલ્જેબ્રામાં સિલેક્ટ સાથે અને અહીંયા જે સિલેક્ટ હોય તે રિલેશન એલ્જેબ્રામાં પ્રોજેક્શન સાથે. તો પ્રોજેક્શન ઓફ EID આવશે સૌથી પહેલા. એટલે આવશે અહીંયા પ્રોજેક્શન ઓફ e_id એમ્પ્લોયીનું આઈડી. પછી તો કે પછી આવશે સિલેક્શન શું તો કે e_designation clerk equal to clerk. એટલે આપણે એ લખી શકીએ અહીંયા કે સિલેક્શન એમની સાથે કન્ડિશન કે e_designation equal to clerk. કયા ટેબલમાંથી? એમ્પ્લોયી ટેબલમાંથી. ઓકે. સો ધેટ ઇઝ ધ ક્વેરી આન્સર ફોર ધેટ. કે જેનું ડેઝિગ્નેશન ક્લાર્ક હોય તેવા એમ્પ્લોયીનું એમ્પ્લોયી આઈડી જનરેટ કરો. સો ધેટ ઇઝ ધ રિલેશનલ એલ્જેબ્રા ક્વેરી. ઓકે. નાઉ સિક્સ્થ વન,
રાઇટ અ ક્વેરી ટુ લિસ્ટ નેમ, ડેઝિગ્નેશન એન્ડ સેલેરી. ત્રણ વસ્તુ આપણે જોઈએ છીએ. નેમ, ડેઝિગ્નેશન, સેલેરી એમ્પ્લોયી ટેબલમાંથી. એટલે આપણી પાસે એમ્પ્લોયી ટેબલ આ રહ્યું, જેમાંથી નેમ જોઈએ છીએ, ડેઝિગ્નેશન જોઈએ છીએ અને સેલેરી ત્રણ વસ્તુ જોઈએ છીએ. એટલે આટલું તો લખી શકીએ આપણે કે સિલેક્ટ e_name, e_designation, e_salary એમ્પ્લોયી. એટલે આટલામાંથી આપણને આટલું તો ખબર પડી ગઈ, ભાઈ જે આઉટપુટમાં જોઈએ છે એ તો આવી ગયું. પણ હવે કન્ડિશન ચેક કરીએ તો હવે શું જોઈએ છે બીજું, તો કે who are either ક્લાર્ક ઓર મેનેજર. કાં તો ક્લાર્ક હોવો જોઈએ કાં તો મેનેજર હોવો જોઈએ. બરાબર, બેમાંથી ગમે તે હોય ચાલે. એટલે આપણને ઓર ઓપરેશન વાપરવું પડે. વેર e_designation equal to ક્લાર્ક or e_designation equal to manager. તો ક્લાર્ક કોણ છે, તો કે નામ અને ડેઝિગ્નેશન જોઈએ. તો ગીતા એક ક્લાર્ક છે, નરેશ ક્લાર્ક છે, જીતુ ક્લાર્ક છે અને મેનેજરમાં આકાશ મેનેજર છે, અશોક. એટલે આપણને 5 નામ આઉટપુટમાં મળવા જોઈએ. અહીંયા મેનેજરમાં થોડી ભૂલ રહી ગઈ છે, સિંગલ કોટેડ ક્લાર્કનો સ્પેલિંગ એક મિસ્ટેક થઈ ગઈ છે, એટલે આપણે એ સુધારવું પડશે. વેર e_designation equal to ક્લાર્ક ઓર વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, e_designation equal to manager. આપણને 5 નામ આઉટપુટમાં મળવા જોઈએ. હિયર યુ કેન સી ધ આઉટપુટ. અશોક, ગીતા, નરેશ, આકાશ, જીતુ. બરાબર, જે ક્લાર્ક અથવા તો મેનેજર હોય. તો અહીંયા આપણને ખબર છે કે સિલેક્ટ સાથે આવે તે રિલેશન એલ્જેબ્રામાં પ્રોજેક્ટ સાથે, અને વેર સાથે આવે તે કન્ડિશન સાથે. તો સિલેક્ટમાં શું છે, નેમ, ડેઝિગ્નેશન, સેલેરી. એટલે આપણે અહીંયા સીધું આપણે લખી નાખીએ નેમ, ડેઝિગ્નેશન, સેલેરી. So that will be there with projection operation. આ projection operation, તેમાં એમ્પ્લોયી નું નેમ, એમ્પ્લોયી નું ડેઝિગ્નેશન એન્ડ એમ્પ્લોયી સેલેરી. ડન. પછી વેર એટલે સિલેક્ટ, એમાં કન્ડિશન મૂકવાની કે જેનું ડેઝિગ્નેશન કાં તો ક્લાર્ક હોય ઓર મેનેજર હોય. એટલે અહીંયા ઓર તમને ખબર હોય છે, ઓર માટેનો સિમ્બોલ આવે વી આકારનો. બરાબર, સિલેક્શન લખું છું, સિલેક્શન ઓફ e_designation equal to ક્લાર્ક ઓર માટેનો આ સિમ્બોલ ખાસ આવડવો જોઈએ. ઓર અહીંયા સમાતો નથી એટલા માટે હું નીચે લખું છું e_designation equal to manager. ઓકે, ક્યાંથી, તો કે ફ્રોમ employee table. So here that is the answer of that query. Relational algebra query is there where you want to find the person name, designation and salary who are either clerk or manager. એટલે ઓર સિમ્બોલ છે વી આકારનો, એ તમને ખાસ આવડવો જોઈએ. એન્ડ આવે એટલે આ ઊંધો વી થઈ જાય. બરાબર. So here we have solved all the queries. પછી તો અહીંયા તમારે સિમ્પલી લેફ્ટ આઉટર જોઈને રાઈટ આઉટર જોઈને આઉટપુટમાં આપવાનું છે. ચાલો એ પણ ડિસ્કસ કરી લઈએ. શું છે આઉટપુટમાં, કન્સિડર ધ ફોલોઈંગ 2 ટેબલ. આ બંને ટેબલ છે એમાં તમારે નેચરલ જોઈન ઓપરેશન પહેલા આઉટપુટમાં લખવાનું. એને આપણે પેઇન્ટમાં લઈ જઈએ. નેચરલ જોઈન ઓપરેશન કેવી રીતે એપ્લાય થાય તમને યાદ કરાવી દઉં. નેચરલ જોઈન એટલે કાર્ટેશિયન પ્રોડક્ટ થયા પછી વધારાની રેકોર્ડને રિમૂવ કરી દે, અને કોલમ છે એ 2 વખત જે આવે કાર્ટેશિયન પ્રોડક્ટમાં ડુપ્લિકેટ એ પણ રિમૂવ કરી દે. એટલે આપણને આઉટપુટમાં શું મળશે, નેચરલ જોઈનના તો આ જે ટેબલ હશે એમાં આઉટપુટ મળશે સિરિયલ નંબર, પછી નેમ, પછી BID, પછી આ જમણી સાઈડના ટેબલમાંથી BID ડબલ વખત ના આવે એટલે BID આવી ગયો, અને B નેમ. બરાબર, આ આપણને આઉટપુટમાં મળશે. અને કોના આધારે કોમ્બિનેશન થશે, તો કે BID કોમન છે એટલે BID ના આધારે નેચરલ જોઈન ઓપરેશન થશે. જે સેમ હશે તે આઉટપુટમાં આવશે. તો 7 નંબર 7, 2 એન્ડ 19 આ 3 રેકોર્ડ આઉટપુટમાં આવશે. એટલે સિરિયલ નંબર 1,
સિરિયલ નંબર 3 અને સિરિયલ નંબર 4. 1 માં છે નામ UNP, then 3 માં નામ છે KGP અને 4 માં નામ છે PBP. પછી એનું BID છે 7-19 અને આ 7-19 અહીંથી ડુપ્લિકેટ નહીં થાય, પણ એના બ્રાન્ચ નેમ શું છે તો કે ઓટોમોબાઈલ, સોરી 7 નંબરનું છે કોમ્પ્યુટર, 2 નંબરનું છે ઓટોમોબાઈલ અને 19 નંબરનું છે મિકેનિકલ. સો ધેટ વિલ બી ધ આઉટપુટ ફોર, ઓકે, ધેટ વિલ બી ધ આઉટપુટ ફોર નેચરલ જોઈન. અને આમાં લેફ્ટ આઉટર જોઈન કરવું હોય તો લેફ્ટ આઉટર જોઈનમાં ડાબી સાઈડના આ AKP છે એ પણ આઉટપુટમાં આવશે અને BBG છે એ પણ આઉટપુટમાં આવશે, પણ એ અહીંયા મેચ નથી થતા, તો BID ના કેસમાં અહીંયા સોરી B નેમના કેસમાં નલ આવશે અને રાઈટ આઉટર જોઈનમાં અહીંયાથી જે મેચ ના થતા હોય ડાબી સાઈડમાં એ આવશે અને એમાં સિરિયલ નંબર અને નેમમાં નલ વેલ્યુ આવશે. સો એ તમારે લેફ્ટ આઉટર જોઈન અને રાઈટ આઉટર જોઈનના ટેબલ તમારે અહીંયા ડ્રો કરવાના થાય છે. સો હિયર વી હેવ સોલ્વડ ધ ફૂલ પ્રેક્ટિકલ નંબર 14.